હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? તો દોસ્તો તમે બધા મજામાં દેશો તો સ્વાગત છે દોસ્તો આપણો એક નવા વિડીયોની અંદર. તો આજે મિત્રો હું તમને એપલ કટ કુર્તીનું કટિંગ શીખવાડીશ, એ પણ દોસ્તો એકદમ સરળ રીતે. આપણે એપલ કટ કુર્તીનું કટિંગ ઘણા મિત્રોને દોસ્તો ખબર નથી હોતી કે આપણે એપલ કટ કુર્તીનું કટિંગ કઈ રીતે કરવું. તો હું આજે તમને એકદમ સિમ્પલ રીતે દોસ્તો શીખવાડવાનો છું એપલ કટ કુર્તીનું કટિંગ. તો ચાલો મિત્રો આપણે શરૂ કરીએ એપલ કટ કુર્તીનું કટિંગ. મિત્રો આપણે આજે જે એપલ કટ કુર્તીનું કટિંગ કરવાનું છે એની અંદર જે આ ફેબ્રિક છે એ મેં કોટન ફેબ્રિક લીધેલું છે. અને મિત્રો આજે આપણું ફેબ્રિક છે, આજે આપણું 1.5 મીટર ફેબ્રિક છે. તો આપણે 1.5 મીટરની અંદર એપલ કટ કુર્તીનું કટિંગ શીખવાના છીએ. તો ચાલો મિત્રો આપણે શરૂ કરીએ. તો સૌથી પહેલાં તો મિત્રો આપણે ઉપરની સાઈડમાં એક સીધી લાઈન દોરી લઈશું. તો આ રીતે મિત્રો આપણે ઉપર એક સીધી લાઈન દોરી લીધી અને કાપડ જે છે દોસ્તો મેં આ બંને કિનારે આ રીતે ડબલ જોઈન્ટ કરી અને આ રીતે 4 વળી કરી લીધી છે. તો હવે મિત્રો આપણે ઉપર એક સૌથી પહેલાં તો એક સીધી લાઈન દોરી લીધેલી છે. અને આજનું જે દોસ્તો આપણું જ્યાં માપ છે એ આપણે આજે 40ની સાઇઝનું એપલ કટ કુર્તીનું કટિંગ કરવાના છે. તો એની અંદર સાઇઝ છે આપણી છાતી છે એ 40 ઇંચની છે, કમર છે 38 ઇંચની, હિપ છે 42 ઇંચની, શોલ્ડર છે દોસ્તો 14 ઇંચનું, અને સાથે જે સ્લીવ છે તો સ્લીવ છે દોસ્તો આપણે એમાં 16 ઇંચની. તો આપણે લંબાઈ છે દોસ્તો સૌથી પહેલાં તો જે આપણી લંબાઈ 32 ઇંચની છે તો આપણે 32 ઇંચે આ રીતે નિશાન મારી લેવાનું છે. તો આપણે અહીંયા 32 ઇંચે દોસ્તો નિશાન મારી લીધું છે. તો હવે જે આપણે 32 ઇંચે દોસ્તો નિશાન મારેલું છે ત્યાં પણ આપણે એક આ રીતે સીધી લાઈન દોરી લેવાની છે. તો આ રીતે મિત્રો આપણે એક સીધી લાઈન ત્યાં આપણે એક દોરી લીધી. અને હવે મિત્રો આપણે જે આનું શોલ્ડર છે તો શોલ્ડર છે મિત્રો આપણું 14 ઇંચ. તો 14 ના અડધા એટલે કે દોસ્તો 7. તો 7 ઇંચે આપણે દોસ્તો અહીંયા નિશાન મારી લઈશું. એ જ રીતે મિત્રો અહીંયા થોડાક નીચે પણ આપણે 7 ઇંચે નિશાન મારી લેવાનું છે. અને હાર્મોલ છે મિત્રો તો હાર્મોલ આપણે અહીંયાથી 6 ઇંચે હાર્મોલનું નિશાન મારવાનું છે. તો અહીંયા આપણે 6 ઇંચે હાર્મોલનું નિશાન લગાવી લીધું. તો હવે જે આપણે 6 ઇંચનું નિશાન છે ત્યાંથી આપણે એક આ રીતે સીધી લાઈન દોરી લઈશું. અને આપણું જે શોલ્ડરનું નિશાન છે ત્યાંથી પણ આપણે એક આ રીતે સીધી લાઈન દોરી લેવાની છે. તો આપણે કમ્પ્લીટ મિત્રો આપણી જે શોલ્ડરની લાઈન છે એ આપણે કમ્પ્લીટ દોરાઈ ગઈ છે. હવે મિત્રો આપણે આની અંદર હિપનું માપ લઈશું. તો આપણું જે શોલ્ડર છે મિત્રો ત્યાંથી આપણે 17.5 ઇંચે નિશાન મારવાનું છે. તો મિત્રો આપણે 17.5 ઇંચે આપણે જે શોલ્ડર છે ત્યાંથી આપણો 17.5 ઇંચે હિપનું નિશાન મારીશું. અને જે આપણી કમર છે મિત્રો એ આ નીચે હવે આપણો બહારનો ભાગ આવ્યો મિત્રો તો આપણે અહીંયા 5.5 ઇંચે નિશાન મારી લઈશું. જ્યાં નીચેનો ભાગ છે ત્યાંથી આપણે 5.5 ઇંચે નિશાન મારી લેવાનું છે. તો મિત્રો હવે જે આપણે હિપનું ને કમરનું નિશાન માર્યું છે ત્યાં આપણે એક સીધી લાઈન દોરી લઈએ, જેથી કરીને મિત્રો આપણે માપ લેવામાં એકદમ ઇઝી અને સરળ રહે. તો આ રીતે મિત્રો આપણે લાઈન દોરી લીધી છે. હવે મિત્રો આપણે એની શેષ છે 40ની શેષ છે. તો 40ની છાતી છે તો આપણે એનો ચોથો ભાગ એટલે કે દોસ્તો 10 ઇંચ. તો આપણે 10 ઇંચે અહીંયા નિશાન લગાવીશું અને પ્લસ આપણે 1 ઇંચ સિલાઈનું માર્જિંગ એડ કરીશું. તો આ રીતે 1 ઇંચ સિલાઈનું માર્જિંગ. ને કમર છે મિત્રો, કમર છે આપણે આની અંદર 38 ઇંચ. તો 38નો મિત્રો ચોથો ભાગ એટલે કે 9.5 ઇંચ. તો 9.5 ઇંચે મિત્રો આપણે અહીંયા નિશાન લગાવીશું અને પ્લસ આપણે આની અંદર પણ 1 ઇંચનું સિલાઈ માર્જિંગ એડ કરીશું. હિપ છે મિત્રો 42 ઇંચની. તો 42નો ચોથો ભાગ એટલે કે 10.5 ઇંચ. તો 10.5 ઇંચે મિત્રો અહીંયા એક નિશાન લગાવીશું અને પ્લસ આપણે અહીંયા પણ 1 ઇંચ સિલાઈનું માર્જિંગ એડ કરવાનું. અને હવે મિત્રો જે આપણે એપલ કટ અહીંયાથી આપણે રાઉન્ડ આપવાનો છે તો એપલ કટની અંદર આપણે અહીંયાથી આપણે લઈ લેવાનું છે મિત્રો. જે આપણે આ હિપનો ભાગ છે તો 11.5 છે તો અહીંયાથી પણ આપણે 1 ઇંચ પ્લસ કરીને લેવાનું છે એટલે કે 12.5 ઇંચ. તો અહીંયા 12.5 ઇંચે આપણે આ રીતે એક નિશાન મારી લેવાનું છે. તો કમ્પ્લીટ મિત્રો આપણે નિશાન લાગી ગયા છે. તો હવે આપણે આને સીધી લાઈન દોરી લઈએ. તો હવે આપણે જે કટ છે ત્યાંથી આપણે આ રીતે સીધી લાઈન હિપ સુધી લઈ લઈશું. અને હવે અહીંયાથી મિત્રો આપણે જે કમર છે તો હિપથી કમર સુધીનું નિશાન આ રીતે મારી લેવાનું છે. અને હવે અહીંયાથી શોલ્ડર સુધી આપણે જે કમર છે ત્યાંથી આપણે શેષના ભાગ સુધી હાર્મોલ વાળું નિશાન છે ત્યાં સુધી આ રીતે નિશાન મારી લેવાનું છે. અને હવે મિત્રો જે આપણો હાર્મોલ છે તો અહીંયાથી આપણે ક્રોસમાં 1 ઇંચ આ રીતે મિત્રો આપણે ક્રોસમાં અહીંયાથી 1 ઇંચ આ રીતે આપણે અહીંયા નિશાન મારી લઈશું. અને હવે જે આપણું અહીંયા શોલ્ડર છે ત્યાંથી લઈ અને આ છે તો આપણે અહીંયાથી 3 ઇંચ છે તો 3 ઇંચે આપણે નિશાન મારી લઈશું. તો હવે આપણે જે 3 ઇંચનું નિશાન છે તો ત્યાંથી આપણે મિત્રો આ રીતે જે આપણો શેષનો ભાગ છે ત્યાંથી આ રીતે આપણે રાઉન્ડ આપી દઈશું. તો આપણો કમ્પ્લીટ મિત્રો હાર્મોલનું નિશાન પણ આપણે મારી લીધું છે. હવે મિત્રો આપણે જે એપલ કટ કરવાનો છે અહીંયાથી તો હવે આપણે અહીંયાથી આ જે નીચેનું આપણું નિશાન છે ત્યાંથી આપણે
4 ઇંચે નિશાન મારીશું. તો આ રીતે આપણે 4 ઇંચે દોસ્તો નિશાન મારી લેવાનું છે. અને અહીંયાથી પણ મિત્રો આપણે 4 ઇંચે નિશાન મારી લઈશું. તો આ બંને બાજુથી મિત્રો આપણે 4 ઇંચે નિશાન માર્યું. હવે જે મિત્રો આપણે 4 ઇંચનું નિશાન છે તો ત્યાંથી આપણે આ રીતે રાઉન્ડની અંદર નિશાન મારી લેવાનું છે. તો આ રીતે મિત્રો આપણે રાઉન્ડની અંદર અહીંયા નિશાન મારી લઈશું, જેથી કરીને આપણે દોસ્તો કટિંગ કરવામાં એકદમ સરળ રહે. તો હવે મિત્રો જે આપણે અહીંયા 4 ઇંચે નિશાન મારી લીધું છે, તો હવે જે આપણે આ નિશાન આવ્યું ત્યાંથી આપણે 1 ઇંચ પ્લસ કરીશું. અહીંયા જે આપણો આ 4 ઇંચ છે તો ત્યાંથી આપણે 1 ઇંચ આ રીતે પ્લસ કરી લેવાનું છે. તો અહીંયા આપણે 1 ઇંચ પ્લસ કર્યું. તો હવે જે આપણે 1 ઇંચ પ્લસ કર્યું છે ત્યાંથી મિત્રો આપણે આ રાઉન્ડમાં આ રીતે શેપ આપી દેવાનો છે. તો આ રીતે મિત્રો આપણે આનો શેપ આપી દઈશું. તો કમ્પ્લીટ મિત્રો આપણે જે એપલ કટ કુર્તી છે એનું કમ્પ્લીટ આપણે માપ લઈ લીધું છે. તો હવે આપણે આનું કટિંગ કરવાનું છે. તો મિત્રો હવે જે આપણું શોલ્ડર છે તો ત્યાંથી આપણે 1/2 ઇંચ આ રીતે આપણું જે શોલ્ડર છે તો આપણે 1/2 ઇંચ અહીંયાથી ડાઉન ઉતારવાનું છે, જેથી કરીને આપણું જે શોલ્ડર છે એ વ્યવસ્થિત રીતે બેસી જાય. તો હવે આપણે જે 1/2 ઇંચ આપ્યું છે તો ત્યાંથી આપણે આ રીતે ક્રોસ લાઈન દોરી લઈશું. તો આ રીતે મિત્રો આપણે એક ક્રોસ લાઈન કમ્પ્લીટ દોરી લીધી છે. તો હવે મિત્રો આપણું કમ્પ્લીટ એપલ કટ જે કુર્તી છે એનું આપણે માપ લઈ લીધું છે. તો હવે આપણે એનું કટિંગ કરી લઈએ. તો જે રીતે દોસ્તો આપણે નિશાન મારેલા છે તો નિશાન ઉપર આપણે આ રીતે કટિંગ કરી લેવાનું છે. વિડીયો દોસ્તો કેવો લાગે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવે તો મિત્રો લાઈક કરજો, શેર કરજો, અને હા મિત્રો ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો. તો આ રીતે મિત્રો આપણું જે એપલ કટ કુર્તીનું કટિંગ છે તો આ રીતે આપણે કટિંગ કરી લેવાનું છે. તો કમ્પ્લીટ દોસ્તો જે આપણે એપલ કટ છે એ આપણે આની અંદર કમ્પ્લીટ જો સરસ મજાનો એવો આપણે રાઉન્ડની અંદર એપલ કટ આપી દીધો છે. અને હવે મિત્રો હવે આપણે જે અહીંયા છે તો અહીંયાથી આપણે જે હિપનો ભાગ છે ત્યાં આપણે નિશાન લગાવી લઈશું, કેમ કે ત્યાંથી આપણે કટ અને ઓટવાનો છે. તો આ રીતે આપણે નિશાન લગાવી લીધું છે. હવે મિત્રો આપણે આની અંદર ગળાનું કટિંગ કરવાનું છે. તો ચાલો ગળાનું કટિંગ કરી લઈએ. તો ગળાના કટિંગ કરવા માટે તો મિત્રો આપણે એક ભાગ છે તો આ રીતે એક ભાગ પહેલા આપણે કાઢી લઈશું. અને હવે આપણે આ જે ભાગ છે તો એના આ રીતે ડબલ કરી આ રીતે મિત્રો આપણે ડબલ કરી લેવાનું છે. અને આનું જે ગળું છે મિત્રો એ આપણું છે 6 ઇંચનું. તો ડબલની અંદર અહીંયાથી આપણે 3 ઇંચે નિશાન લગાવીશું. અહીંયા 3 ઇંચે નિશાન લગાવવાનું છે. અને આજનું જે ગળું છે દોસ્તો આની અંદર પાન ગળું રહેવાનું છે. તો હવે જે આપણું ગળું છે તો એ આપણે નીચેની સાઈડમાં 6 ઇંચ ઉતારવાનું છે. તો આપણે અહીંયા 6 ઇંચે નિશાન લગાવી લઈશું. તો હવે જે આપણે મિત્રો નિશાન લગાવેલું છે તો ત્યાંથી પહેલાં તો આપણે એક સીધી લાઈન દોરી લઈશું, જેથી કરીને આપણે શેપ આપવામાં ઇઝી રહે. તો આ રીતે મિત્રો આપણે આપી દીધું છે. અને હવે અહીંયાથી આપણે પાન આકારનો શેપ આપી દેવાનો છે. તો આ રીતે મિત્રો આપણે પાન આકારનો શેપ આપી દીધો છે. તો કમ્પ્લીટ મિત્રો મેં શેપ આપી દીધો છે. તો ચાલો ગળાનું કટિંગ કરી લઈએ. ગળું મિત્રો તમારે ચોઈસ પ્રમાણે તમે અલગ અલગ રાખી શકો છો. મેં આની અંદર પાન ગળું હતું તો મેં આની અંદર પાન ગળું રાખ્યું છે. તો જુઓ મિત્રો સરસ મજાનું એવું આપણે પાન ગળાનું કટિંગ થઈ ગયું છે. અને હું તમને બતાવી દઉં કે જો સરસ મજાનો એવો દોસ્તો આપણે એપલ કટ કુર્તીનો રાઉન્ડ પણ મસ્ત મજાનો આવી ગયો છે. તો છે ને દોસ્તો સરળ એકદમ. હવે મિત્રો આપણે પાછળના ગળાનું કટિંગ કરવાનું છે. તો પાછળનું ગળું જે રીતે આપણે આગળનું શોલ્ડર રાખ્યું છે તે જ રીતે આપણે પાછળનું ગળું પણ 3 ઇંચનું નિશાન મારી લઈશું. અને નીચેની સાઈડ પણ દોસ્તો આપણે અહીંયાથી 3 ઇંચ નિશાન મારવાનું છે. તો આપણે આ રીતે 3 ઇંચનું નિશાન લાગી ગયું છે. તો હવે મિત્રો અહીંયાથી આપણે આ રીતે રાઉન્ડની અંદર આનું શેપ આપી દઈશું. તો કમ્પ્લીટ મિત્રો મેં શેપ આપી દીધો છે. અને હવે મિત્રો આપણે આ રીતે રાઉન્ડની અંદર આનું ગળાનું કટિંગ કરી લેવાનું છે. તો કમ્પ્લીટ મિત્રો આપણે આગળ અને પાછળના બંને ગળાનું કટિંગ થઈ ગયું છે. તો હવે મિત્રો આની અંદર સ્લીવ બાકી છે. તો ચાલો સ્લીવનું કટિંગ કરી લઈએ. હવે મિત્રો આપણે સ્લીવનું કટિંગ કરવાનું છે. તો સ્લીવના કાપડ માટે આ રીતે આપણે ડબલની અંદર ફોલ્ડ કરી લીધું છે કાપડ. ને સૌથી પહેલાં તો મિત્રો એક આપણે ઉપરની સાઈડમાં અહીંયા એક સીધી લાઈન દોરી લઈશું. તો આ રીતે મિત્રો આપણે એક સીધી લાઈન દોરી લેવાની છે. તો હવે જે આપણી લાઈન છે દોસ્તો ત્યાંથી આપણે આની અંદર 16 ઇંચની લંબાઈ છે. તો 16 ઇંચે આપણે આ છે તો અહીંયા નિશાન લગાવી લઈશું. એ જ રીતે મિત્રો અહીંયા પણ આપણે 16 ઇંચે નિશાન લગાવી લેવાનું છે. અને જે આપણું આ નિશાન છે ઉપરનું ત્યાંથી આપણે મિત્રો આની અંદર 3 ઇંચનો એક અહીંયા નિશાન લગાવીશું, જે આપણું હાર્મોન કટિંગ થવાનું છે. તો અહીંયાથી જે આપણું હાર્મોનનું છે તો અહીંયા આપણે એક સીધી લાઈન દોરી લઈશું. અને મિત્રો હવે આપણે જે સ્લીવ છે તો સ્લીવની પહોળાઈ મેં મિત્રો આગળના વિડીયોમાં તમને કીધું એ જ રીતે. જો તમને ન ખબર પડે તો આપણે એક ફ્રન્ટ લઈ લેવાનો છે. આ ફ્રન્ટને મિત્રો આપણે લઈ લીધો. હવે આપણે અહીંયાથી મિત્રો
આ જે એટલું શોલ્ડરનો ભાગ આપણે સિલાઈનું છે એટલું છોડી દેવાનું છે અને અહીંયા આપણે 1 ઇંચ છોડી દેવાનું છે. હવે મિત્રો હવે જે આપણે આ રીતે રાઉન્ડની અંદર પટ્ટી આ રીતે માપી લેવાની છે. તો કે મિત્રો આપણે આવી 7.25 ઇંચ. તો હવે મિત્રો અહીંયાથી આપણે 7.25 ઇંચ એક નિશાન લગાવીશું. આ 7.25 મિત્રો આપણું નિશાન આવી ગયું અને પ્લસ આપણે 1 ઇંચ સિલાઈનું માર્જિંગ એડ કરી દેવાનું. અને આપણી જે મોળી છે દોસ્તો એ આજની મોળી છે આપણી 12 ઇંચની. તો આપણે અહીંયા 6 ઇંચે નિશાન લગાવી દઈશું અને 1 ઇંચ આપણું સિલાઈનું માર્જિંગ એડ કરી દઈશું. તો કમ્પ્લીટ મિત્રો આપણે નિશાન લગાવી લીધા છે. તો હવે આપણે સ્લીવનું જે નિશાન લગાવ્યા છે ત્યાંથી આ રીતે સીધી એક લાઈન દોર લેવાની છે, જેથી કરીને મિત્રો આપણી સ્લીવનો શેપ છે એ વ્યવસ્થિત આવી જાય. તો આ રીતે આપણે નિશાન લગાવી લીધું છે. અને હારમોલ છે મિત્રો, તો હારમોલ જે આપણું આ નિશાન છે ત્યાંથી લઈ અને આપણે આ રીતે શેપ આપી દેવાનો છે. તો આ રીતે મિત્રો આપણે શેપ આપી દીધો છે. તો કમ્પ્લીટ મિત્રો આપણે સ્લીવનું માપ લઈ લીધું છે. તો હવે સ્લીવનું કટિંગ કરી લઈએ. તો આ રીતે મિત્રો આપણે સ્લીવનું પણ કટિંગ કરી લેવાનું છે. તો કમ્પ્લીટ મિત્રો જોઈ શકો છો કે આપણે સ્લીવનું પણ કટિંગ થઈ ગયું છે અને ઉપરની સાઈડમાં આપણે વચ્ચે સેન્ટરનું નિશાન માર લઈએ. તો કમ્પ્લીટ મિત્રો આપણું જે એપલ કટ કુર્તીનું કટિંગ હતું એ આપણું થઈ ગયું છે. તો છે ને દોસ્તો એકદમ સરળ. તો આજનો વિડીયો દોસ્તો તમે જોયા પછી તમને એપલ કટ કુર્તીનું કટિંગ કરતા આવડી ગયું છે મિત્રો. તો આજનો વિડીયો દોસ્તો તમને આ કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવે તો મિત્રો લાઈક કરજો, શેર કરજો અને હા મિત્રો ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી લેજો. તો મળીએ દોસ્તો એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાપા સીતારામ.